ગાઈઝ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારું આજના મસ્ત મજાના એક ફ્રેશ બ્લોગમાં. અને જો હવે વાગી ગયા છે 8:05 અને આજે છે મહાશિવરાત્રિ. એટલે કે છે ને આજે આપણા ઘરમાં હું એક રહી છું, મમ્મીની તો નથી ઓલે બધા જવાના છે, હું નથી જવાની. એટલે આપણે એક શિવરાત્રિ રાખી. અને અત્યારે તેમાં નાસ્તામાં તો છે ને આપણે ચા દૂધ પી લીધું છે સવારમાં, કેમ કે આપણે શિવરાત્રિ હશે અત્યારમાં કંઈ ફરાળ કરવું ગમે નહીં. એટલે અત્યારમાં જો ચા દૂધ પી લીધું છે અને આ બાજુ આપણે બપોરની તૈયારીઓ પણ કરી નાખી છે. અહીંયા છે ને ઉપરથી વરાળથી બાફવા સકરિયા અને નીચે ભડકી દીધો છે બટેકા બાફવા, બટેકાને સકરિયા બટેકા. અને આ બાજુ ચા બનાવીને પી લીધીશ. મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય ભોળાનાથ, જય સ્વામિનારાયણ. બધાને જય કરીને જય શ્રી કૃષ્ણ અને શિવરાત્રિની શુભકામના. શિવરાત્રિની ભાઈ શુભકામનાઓ. અને મમ્મી કેટલા વાગે જાનો મમ્મી તમે? જાગો 8:30. 8:30 કે હા, એ નવા વહી ગયા છે, અતુલ ઈ પણ આવે છે, તો આ ત્રણેય જવાનું છે. અમે 3 ઘરે ને તમે 3 ત્યાં જાજો. તો ચાલો ફટાફટ થોડું ઘણું કામકાજ લીપટાઈ દઈ અને પછી મેળ આવશે તો આપણે અત્યારમાં મંદિરે જઈશું. નહીં આવે તો આપણે બપોર પછી મંદિરે જઈને દર્શન કરી આવશું. તો આપણે અત્યારમાં છે ને બનાવી નાખીશું સૂકી ભાજી. પૂરીનો લોટ પણ બાંધી દીધો છે અને પૂરી પણ કરવા માંડવાની છે. સક્કરિયા પણ આપણે મસ્ત બફાઈ ગયા છે. આ બાજુ જો પૂરીનો લોટ પણ બંધાઈ ગયો છે, તેલ પણ મુકાઈ ગયું છે. અને આ બાજુ આપણે સકરિયા બફાઈ ગયા છે, બટેકા બફાઈ ગયા હતા, તો આપણે સૂકી ભાજી પણ કરી નાખી છે મસ્ત મજાની. જો ભાઈ, કેમ કે હીરુને નાજુને પણ આજે છે ને શિવરાત્રિ રહેવી છે, તો આપણે અત્યારમાં જ પૂરી કરી નાખીએ એટલે એ બે બહેનો છે ને ખાઈ લેજો. હજી બે બહેનું સૂત્યું છે ને, તમે કીધું તમે બે થોડી ઘણી નાહી ધોઈને ફ્રેશ થાવ ને ત્યાં મેં હું પૂરી કરી નાખું. અને જો ભાઈ વાગી ગયા છે 9:15 અને આપણે અત્યારે ત્યાં મંદિરે જવાનું નક્કી કર્યું છે. આજે છે ને આપણે હેલ્પર ન થવાના, તો કામ પણ જાતે કરવાનું છે. તમે જો આપણે પહેલાં રસોઈ ખતમ કરી નાખીએ અને પછી એક આમટું બધું કામ લે, કચરા પોતાન વાસણ ને બધું. તો ચાલો ફટાફટ પહેલાં પૂરી બનાવી નાખું અને પછી આ બે બહેનોને છે ને જમવા માટે બેસાડી દઉં. બધું જ કામકાજ કરીને ફ્રી થઈ ગઈ છું અને રસોઈ પણ બધી જ આપણે ઓલમોસ્ટ કમ્પ્લીટ કરી નાખી છે. ખાલી એક રોટલી બાકી રહી છે, કેમ કે પિનલબેન અને રીનાબેન બધા આવવાના છે ને એટલા માટે. તો જો આ બાજુ આપણે મસ્ત રબડી કરી નાખી છે. સક્કરિયાને પહેલાં છે ને આપણે ઘીમાં શેકીને બાફીને પહેલાં સક્કરિયાને છે ને વરાળથી બાફા અને પછી એને છે ને ઘીમાં થોડાક સાયતળા અને પછી આપણે એની અંદર દૂધ અને ખાંડ ને નાખીને આપણે એની જરૂર ઉકાળીને રબડી બનાવી છે ભાઈ મસ્ત સક્કરિયાની રબડી. અને આમાં જો બટેકાનું શાક બનાવ્યું છે ઉપર બતાવી દઉં. ચાલો સૂકી ભાજી તો તમને લોકોને બતાવી દીધી આપણે. આમાં બતાવ્યું છે બટેકાનું શાક, કેમ કે પિનલબેન રીનાબેન આવવાના છે અને આપણું રસોઈ કમ્પ્લીટ થઈ ગઈ હતી. હવે તો કાંઈ નહીં, આપણે પાછું બીજી વખત છે ને શાક બનાવી નાખ્યું એ લોકો હાટું. તો જો શાક કરી નાખ્યું છે ને આમાં આપણે પૂરી બધી કમ્પ્લીટ કરીને પૂરી મૂકી દીધી છે. જો આપણે પૂરી અને આમાં મૂકી દીધી છે સૂકી ભાજી. અને આદુ ને હીરુ પણ કમ્પ્લીટ થઈ ગયા છે, બેને નાહી ધોઈને રેડી કરી દીધું છે. જો ભાઈ હીરુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આદુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. શું કરે છો તું? સુધારું છું. એ ભાઈની રમત રમે છે. તો ફ્રી થઈ ગયા છીએ. મેં તો આપણે છે ને હું હાથે માથું વાળું, વાહ ભાઈ વાહ. મેં તો હવે છે ને આપણે હાથું બાથું વળીને નીચે વયા જઈએ અને પછી ત્યાંથી આપણે મંદિરે જઈશું. અમારી કોમલ વિવાંશ ને બધાની સાથે આપણે મંદિરે જવાનું છે. તો અમે તો ફ્રી થઈ ગયા છીએ, બસ વિવાંશ નાઈને એટલી વાર છે. તો ત્યાં સુધીમાં આપણે પણ રેડી થઈ જઈએ. અને વાગી ગયા છે 11, આપણે 11:30 બાજુ જશું. ત્યાં સુધીમાં વિવાંશ પણ રેડી થઈ જાય અને પછી આપણે નીચે બેસવી થોડીક વાર માટે. પિનલબેન પણ આવી જશે તો એને પણ આપણે સાથે મંદિરે લઈ જઈશું. હું ક્યાં આવવું છે તારે? મંદિરે. આને ભાઈ મંદિરે જવાની આજે ઉતાવળ છે. તો ચાલો માથે બાથું કમ્પ્લીટ કરી નાખીએ અને પછી પાછા નીચે જઈએ અને પછી જઈએ આપણે મંદિરે. જો નીચે વિવાંશની વાટે ઉભે છે ને બે બેનું સાયકલ લગાવવામાં. જો આ તું બહુ મજા આવે છે હે? વાહ વાહ. હવે અત્યારે જ્યાં જાવ ને તને દીદી લઈ જાય ટાટા. હો મજા પડી ગઈ ને બેયને? હીરું ધીમે ધીમે દીદી પડી જાય ને. હવે વિવાંશની વાટે જઈ પછી જઈએ આપણે મંદિરે. વિવાંશ જ નાવા ગયો છે, હવે નાય નાવે તો એ સાચો. હાલો ભાઈ, જો વિવાંશ આવી ગયો છે તૈયાર થઈને. હવે હાલતા થઈ અને ફટાફટ હવે જઈ મંદિરે દર્શન કરવા. ગોટિયા ગોટિયો છે મોઢું કરે. હાલો તૈયાર થઈ ગયા કોમલબેન? હાલો જાય તો હવે. હાલો હાલો. તો ફાઇનલી જો આપણે મંદિરે પહોંચી ગયા છીએ અને ચાલો અંદર જઈએ અને દર્શન કરીએ. તો અહીંયા આરતીની તૈયારીઓ થવા મળી છે. ભોળાનાથને જો શણગારથી જવા મળ્યા છે. જો આદુભાઈ દર્શન કરે છે અહીંયા ભોળાનાથના. વિવાંશ હાલો જય જય કલ્યો. વિવાંશ જય જય કલ્યો.
જો આદુભાઈ જે કરે છે ગાઈસ. તો આ બાજુ જો દીપમાલાની તૈયારીઓ પણ થઈ ગઈ છે. મસ્ત બધી ઘાટ ને બધી પ્રગટાવીને કરી નાખી છે અને દીપમાલા ચાલુ થવાની તૈયારી થઈ ગઈ છે. અને આ બાજુ માતાજીનું ડેકોરેશન પણ મસ્ત કર્યું છે, સાડી પણ મસ્ત પહેરાવી છે. તૈયારીઓ પણ થઈ ગઈ છે અને અમે જો આરતી કરવા માટે બધા નીચે બેસી ગયા છે આ બાજુ. અને અહીંયા છે ને આપણા નાના નાના સબસ્ક્રાઈબરો પણ મળી ગયા છે. જો અહીં બેઠા. ક્યાંય રહો છો છોકરાઓ? અહીંયા જ રહો છો? ઓકે. રોજે અમારા વિડીયો જોવો છો? હે, લાઈક કરો છો કે નહીં? ઓકે. હા હા હા. એટલે આ છોકરા ક્યાં ને એમ કહેતા અમારે વિડીયોમાં આવવું છે, વિડીયોમાં આવવું છે, એટલે આપણે લઈ લીધા. અને આધુ દીકો જો અહીંયા બેસી ગયો છે આરતી કરવા. કેમ દીકો? પ્રસાદી છે. આપણે જો દૂધ લેવા હતા ને દૂધ ચડાવી દીધું છે અને પછી આપણે ભાંગ આપી દીધી છે, તો બધા હાટું થોડીક લઈ લીધી છે. અને અહીંયા આરતીની તૈયારીઓ થાય છે. આરતી કરીને પછી આપણે પાછા ઘરે જશું. ગાઈસ તો જો આરતી ચાલુ થઈ ગઈ છે ને માલા પણ પ્રગટાઈ ગઈ છે. તો ચાલો આપણે આરતીના ધ્યાન આપીએ ને આરતીના દર્શન પણ કરી લઈએ. પાર્વતી પતે હર હર મહાદેવ. સીતારામ. શિવયાપો ભક્તોના દુઃખ હરનારા, શુભ સૌનું સદા કરનારા. મતી મારી અકળમતી કસ્તી કાપો, દયા કરી દર્શન શિવયાપો. સ્નાનની ચોળી સંગે રાખો સદા પુત્ર તોળી. અને તિલક કર્યું કંઠે વિષ ધર્યું આપો, દયા કરી દર્શન શિવયાપો. ગાઈસ તો આરતીના દર્શન પણ મસ્ત થઈ ગયા છે. જો આજે દીકો પણ આરતીના દર્શન કરે છે. દર્શન પણ મસ્ત કરી લીધા છે અને તમને લોકોને પણ મસ્ત આરતીના દર્શન કરાવી દીધા છે. અને જો પાછા ચાલતા ચાલતા તડકાના ઘરે પોગી ગયા છે. આધુ દીકો થાકી ગયો. આધુ થાકી ગઈ? હે, આધુ નહીં જો તડકો લાગ્યો. વિવાંશ ને બહુ તડકો લાગ્યો. વિવાંશ ને આમ જો, વિવાંશે તો બહુ મોટા મોટા તિલક કર્યા. લે લે લે, રોવાઈ ગયું, થાકી ગયો, તડકો લાગ્યો લાગે છે. કોમર હાલો ઘરે જઈ છે, હાલો થાકી ગયા. દો તડકો લાગ્યો અને વાગી ગયા 12:30 વાગવા આવ્યા છે. અને આરતી પૂરી કરીને પાછા ઘરે પગી ગયા. તો ચાલો ઘરે જઈ. મમ્મીનો ફોન આવી ગયો તો મમ્મીની લોકો આવી ગયા છે પાણી ઢોલમાંથી. તો ચાલો ઘરે જઈ. તો ભાઈ ઘરે પણ પગી ગયા છે ને પિનલબેન ની પણ આવી ગયા છે. આવો જય યોગેશ્વર. જય યોગેશ્વર. હા લાવીશું પ્રસાદી મસ્ત લઈ લો. હાલો શિવરાત્રી એમ કે ભાંગ પીવાનું માયકામ છે. અને કથામાં શું કે ખબર? ભાંગ નો પીવાય. ભાંગ નો પીવાય કે શિવ પુરાણમાં એવું કે પપ્પા ઘડી કહો. શિવ પુરાણમાં એવું કે ભોળાનાથ એમ કહે છે કે ઝેર વતન પીધું તો તમે ઝેર કેમ નથી પીતા? આ તો ગીત છે. ભાંગે ભાવી ભોળાનાથ નિંદે છે ગણેશ, પાર્વતીજી પાણી પાઈ કેશ. હા એવું બધું આવે છે. પણ આ તો એ ગીત છે. ભાંગ એમ કે ભાંગ નું શિવરાત્રી માહિતમ બધા એવું કે છે. શિવ પુરાણમાં એવું કહેવાય છે કે નથી. તો હવે હું કરું તો લાવી છું તો પીવું કે ન પીવું? પી લેવાનું. કેમ કે અડધા આમ ને અડધા આપણે બે બાજુ રહેવાનું. આમે રહેવાનું નામે રહેવાનું. બધા મંદિર વાળા ભાંગ છે ને વરિયાળી ને ખાલી. હા એમ જ છે. વરિયાળી દૂધ ને એ બધું નાખીને બનાવે. સાકર ને એક પ્રકારનું કેફી ને. હા ઈ તો ન હોય. ચડે ભાંગ ચડે એવું કે. આ એવું ન હોય. આ તો મંદિરની પ્રસાદી નું હોય. એટલે નોર્મલ હોય શરબત જેવું હોય. દૂધ નાખીને ખાંડ નાખીને બનાવેલી હોય. પ્રસાદી લઈ લેવાનું. આપણે પીવાનું નહીં. પીવાનું નહીં. અને આ બાજુ જો ભાઈ નાસ્તો કરવા માટે બધા બેસી ગયા છે જમવા. આમ તો પછી આ નાસ્તો બેસી ગયા છે જમવા. જો ભાઈ કેટલું ભાત ભાતી દેવા છે ને આપણે ફરાળ પણ રેડી કર્યું છે. જો અત્યાર સુધી મારા શિવરાત્રી રહી મેં સવારમાં વહેલા બધું બનાવી દીધું.
અને પછી એના પી આવ્યા ને તો બધું લઈને આવ્યા ને તો બે બેનું કે બસ તમારી ખાઈ લેવું છે તો બે જોઈને શિવરાત્રી ભાઈ ભાંગી નાખી પણ છોકરાઓ છે વાંધો નહીં ચાલે એને પીનલ બેન છોકરાઓ છે અત્યારથી નોરી તો ચાલે અને હું એક રહીશું તો ચાલો આપણું ફરાળ પણ રેડી છે હા અમારા આખા ઘરનું આવી ગયું તો કાંઈ નહીં, હાલો ભાઈ હું બધાના તરફથી રહીશું બસ અને ચાલો હવે મસ્ત ફરાળ રેડી છે તો ફરાળ કરવા માટે બેસી જઈએ. જમવાનું જો રેડી થઈ ગયું છે હવે જમવા માટે બેસી ગયા છીએ. રબડી, સૂકી ભાજી, પૂરી અને પીનલબેન જો મારે હાટું સ્પેશિયલ ફરાળી પેટીસ લેવા છે તો ફરાળી પેટીસ અને આ બાજુ જો બધા મિક્સમાં છે ફરાળી છે ને ઓલું છે. તને પછી આમાં મન લાગ્યું તમે તાર શિવરાત્રી તો રહેવાય મનથી ભાંગી ગયો તમને પાપ લાગે હા એટલે મારે હાટું લેતા આવે એમ ને. તારા તો ફરાળી પેટીસ થેન્ક યુ હાલો ભાઈ આપણી માટે મસ્ત ફરાળ લેવા છે. ફ્રી થઈને છે ને સુઈ ગયા હતા અને છોકરાઓ બહુ ધમાલ મસ્તી કરીને પછી છે ને એન્ડમાં સુઈ ગયા અને ઉઠાય ની પહેલા તો હું વહી ગઈ હતી શોરૂમ અને ફરી પાછા આપણા ઘરે આવી ગયા અને પિનલબેન ની તો વહી ગયા લાગે છે. મમ્મી વહી ગયા બે વહી ગયા તો પિનલબેન તો રોકાવાના છે તો અચાનક નક્કી થઈ ગયું. એ તો એમ ફોન આવ્યો તે બધા બોલા ગયા એટલે શિવ પૂજા ગયા અહીંયા ક્યાં કે ગયા કા હા પટેલ સમાજની વાડીમાં અને વિલાસ કાકીની પણ આવ્યા છે. આવો જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવો કાકા જય શ્રી કૃષ્ણ. હવારના કપડામાં કાંઈ નહીં બદલી નાખો મારી કુર્તી પહેરી લો. ઓકે હા હા કે જવું તો નથી ને અત્યારે આપણે કાંઈ રસોઈ પણ બનાવવા નથી કેમ કે આજે રાત છે હું કાકી અને મમ્મી ત્રણેયને શિવરાત્રી છે. આ બે તો બેને બાળી નાખી છે અને ફરી પાછા છે ને નીચે આજ પ્રોગ્રામ હતો દાબેલીનો તો દાબેલીના પ્રોગ્રામમાં બે બેનું ગયું અને દાબેલી જો ઘરે હતા ને લાવ્યા છે અમારે ફ્રેન્ડની એની જ ગયા વખતે જેની પાણીપુરીનો પ્રોગ્રામ હતો ને એનો જ પાછો દાબેલીનો પણ એનો જ હતો તો એને દાબેલી હીરું કેવી હતી દાબેલી બહુ મસ્ત કેટલી ખાધી તે બોલ એક પણ અમારે હીરોનો અવાજ છે ને વયો ગયો છે હવે આવે ત્યારે હાજો આવશે કે નહીં આવે તારો અવાજ હીરો તું આખું તું મોટી થતી હોય તારો અવાજ આવે હોય તો કેવું સારું આ તો હીરોનો અવાજ કેવો લાગે આપણને દીદી કેમ બોલે હીરુબેન લડાઈ કરવા બેઠા છે હીરુ દીદીને નહીં બાંધવાનું બે બેનો પાસે બાંધી પડશે મારી હારવાર અને આપણે છે ને ફરાળ છે ને તો જો વેફર લેતા આવ્યા છીએ કેળાની વેફરે લેવા છે અને સાથે સાથે બટેકા વેફર પણ લેવા છે તો ચાલો આપણે ભેળ બનાવીને ખાઈ લઈશું. કરવા માટે બેસી ગયા છીએ અને આ બાજુ જો મમ્મી કાકી અને અતુલત ભાખરી ખાધી છે આજે હે ને અને આ બાજુ જો મારી ડીશ પણ રેડી થઈ ગઈ છે ફરાળી ભેળ છે સૂકી ભાજી ચા વેફર અને આ બાજુ જો આધુ એને મામું હારે વિડીયો કોલમાં વાત કરતી કરતી વેફર ખાય છે. કેમ છે હારું ને શું કરે ઋતિકા આમ રેટિકા મામો દેખાતો નથી તો ચાલો ફરાળ કરવા તમે ને અમારા બધા સબસ્ક્રાઈબરો અને બધા ચાલો ફરાળ કરવા અને આજે મમ્મી તમારી લોકોની ડિમાન્ડ હતી ને કે મમ્મી આજે એક મસ્ત શંકર ભગવાનનું ગીત સંભળાવે તો આજે મમ્મી જમીન સંભળાવશો ને વાહ ભાઈ વાહ મમ્મી જમીન સંભળાવવાના છે. ગાઈસ તો આજે છે ને હીરુનું ડ્રોઈંગ ગયું હતું ને આપણે જો એને કરવાનું હતું સ્ટ્રોથી પણ સ્ટ્રોથી નહોતું ને આપણે સ્પૂનનો યુઝ કર્યો સમજે જો હમણાં 1 2 3 સ્ટાર્ટિંગ મારું હીરું મસ્ત ભાઈ ડ્રોઈંગ બનાવી દીધું છે મારીને થઈ ગયું ને રેડી કમ્પ્લીટ. તો હીરુનું ડ્રોઈંગ કેવું લાગ્યું મેં કરી દીધું છે હોમવર્ક પણ આપણે જો મસ્ત રેડી કરી દીધું છે. પહેલું તો આપણે ચમચી વાળું જે કર્યું હતું એ પણ જો સુકાઈ ગયું છે સરસ થઈ ગયું અને આ પણ મસ્ત થઈ ગયું છે અને મમ્મી આપણને છે ને મસ્ત એક ભજન સંભળાવવાના છે. આદુ તું ગાશ ભજન કે નહીં ગા? હું ના તો બે ગાશું હાલો બે ગાશો હાલો ગાઓ. લીલો લીલો મહાદેવજીનો પીપળો રે તેના પાંદડાનો નોરયો પાર લીલો લીલો મહાદેવજીનો પીપળો રે સતી કેસે પોળાના તમે સાંભળો રે તમારો પીપળો પૂંજે નહીં કોઈ લીલો લીલો મહાદેવજીનો પીપળો રે એ બોળા કેસે સતી તમે સાંભળો રે એ મારા પીપળે 33 કરોડ દેવ લીલો લીલો મહાદેવજીનો પીપળો રે વડડાળે માં દામોદર બેસતા એને સુહાગણ પૂંજવા
લીલો મહાદેવજીનો પીપળો રે. વાહ ભાઈ મમ્મીએ મસ્ત આપણને એક ભજન સંભળાવી દીધું છે ભગવાન શિવનું, એને મમ્મી? હા, ભોળાનાથનો પીપળો બધી વાતે શુદ્ધ છે, પણ તોય સતી એમ કીધું છે કે તમારા પીપળાને પૂંજે નહીં કોઈ. તો સતી એમ કીધું તો ભોળાનાથે એમ કીધું કે મારે થળીએ 33 કરોડ દેવતા છે, પૂંજે નહીં શું કરવા એમ. એને કોણ પૂંજવા જાય ખબર? કોણ? આ સુહાગણ હોય ને ઈ પૂંજવા જાય. હા પણ આવે છે ને ઓલું વડ સાવિત્રીનું વ્રતમાં પૂજે ત્યારે. તે ભોળાનાથે સામું કીધું હમ કે નહીં મારે 33 કરોડ દેવતા છે, મારે પીપળા પૂંજે નહીં શું કરવા એમ. આજનો અમારો દિવસ કાંઈક આ રીતનો રહ્યો છે. તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. જો ગમ્યો હોય તો દાદુ શું કરવાનું? લાઈક કરી દો, અને જો અમારી ચેનલમાં નવો હોય તો ત્યારે સબસ્ક્રાઇબ કરી દો. આવતીકાલે નવી સવાર સાથે નવી એનર્જી સાથે ફરી મળીશું. ત્યાં સુધી બાય.